અને જેલમાં અમને 108 દિવસ નાખવામાં આવ્યા, પૂર્ણ 4 મહિના. તો જેલમાં મારી સાથે કોઈ પર્સનલ દુશ્મની હતી એટલા માટે મને જેલમાં નથી નાખવામાં આવ્યો. પ્રવીણ રામ ઇકોઝોનની લડાઈ શું કામ લડે? પ્રવીણ રામ ઇકોઝોનને અટકાવે શું કામ? એટલે પ્રવીણ રામને 108 દિવસ જેલમાં નાખી દીધો. પ્રવીણ રામ ઘેરના ખેડૂતોની લડાઈ શું કામ લડે? 14 દિવસની પદયાત્રા શું કામ કરે? ઈ ભાજપને મજા ન આવી એટલે જેલમાં નાખી દીધો. પ્રવીણ રામ અહીંયા કેશોદમાં હુંડકું હું કામ હલાવે? પાણીમાં હુડકું હું કામ હલાવ્યું? ઈ ભાજપને ન ગમ્યું એટલે જેલમાં નાખ્યા. બોટાદ કાંડ જે બન્યો, કરદા કાંડ, એમાં હુકામ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય લોકો અવાજ શું કામ ઉઠાવે? અવાજ ન ઉઠાવવો જોઈએ અમારી સામે. એ ભાજપને ન ગમ્યું એટલે અમને જેલમાં નાખ્યા.